ખેરાલુમાં પીવાના પાણીને લઈને ગંભીર બેદરકારી સામે આવી રહી છે। પાણીની ટાંકીઓમાં ઢાંકણ નહીં અને લાઇનમાંથી કબૂતરોના મૃતદેહ મળી આવ્યા છે। ખેરાલુ નગરપાલિકાના પાણી વિતરણ વિભાગની કથિત બેદરકારીઓ સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। નગરપાલિકાના પ્રમુખ મોહિનીબેન પંડ્યા તથા હોદ્દેદારોને સભ્યો દ્વારા પાણીની ટાંકીઓની સફાઈ કામગીરી દરમિયાન કેટલીક ગંભીર બાબતો પ્રકાશમાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આક્ષેપો મુજબ અનેક પાણીની ટાંકીઓ પર ઢાંકણ ન હોવાથી કબૂતર અને કાગડા તેમજ પડી જતા પીવાના પાણી દૂષિત થવાની શક્યતા સેવાઈ રહી છે। ખેરાલુના જ રેસિડેન્સી વિસ્તારમાં પીવાનું પાણી ન પહોંચતા પાણીની લાઇન ખોદકામ દરમિયાન જાગૃત સભ્ય ઉમર ફારૂક સિંધી તથા પ્લમ્બર ડાયાભાઈની ટીમે ચોકઅપ થયેલી લાઇન ખોલી હતી અને તે દરમિયાન અંદરથી 4 જેટલા મૃત કબૂતરના હાડપિંજર મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે। બીજી તરફ ઇન્દિરાનગર વિસ્તારમાં પીવાના પાણીની લાઇન સાથે ગટર લાઇન જોડાઈ હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। ઘટના સ્થળે જાગૃત નગરસેવક છગનભાઈ પટેલ ચૌધરી પણ પાલિકાની ટીમ સાથે પહોંચ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ ભારે દબાણ અને સાંકડા રસ્તાઓના કારણે નગરપાલિકાનું વાહન અંદર જઈ શકતું નહોતું, જેના કારણે ઉભરાતા ગટરના પાણીના સમયસર નિકાલ થઈ શક્યો ન હતો। મુસ્લિમ સમાજની અનેક સોસાયટીઓમાંથી પણ પસાર થતા પીવાના પાણીની લાઇનને લઈને પણ રોગચાળો ફેલાય તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકોએ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। બેઠેલો હતા ચલો બે બાજુ લઈ જતા છો અત્યારે ભેગું લઈ લો, આ બધું લઈ લો, આ લઈ લો, પતરા રવાના બધું પોકાળ નિકાલ નહીં આવે।